હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ? સ્વાગત કરું છું તમારું પેઇન્ટેડ લર્નિંગમાં. સૌથી પહેલાં 7 દિવસના સ્ટ્રેટેજીની આપણે ચર્ચા કરવાની છે. એ પહેલાં તમારા બધાનો આભાર વ્યક્ત કરું છું કે આપણા 1,75,000 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે. 1,76,000 પહોંચી ગયા છીએ. અમારી એક નાની એવી ટીમ કે જેનું ડ્રીમ હતું કે ભાઈ ફટાફટ 1,75,000 સુધી પહોંચવું છે ને એ સપના સુધી તમે લોકોએ પહોંચાડ્યા છે. અમે મહેનત કરીએ છીએ એ હવે ધીરે ધીરે એ મહેનતનું અમને ફળ મળવા લાગ્યું છે. અમારા લાઈવ લેક્ચરની અંદર તમે જોઈ શકો છો કે ભાઈ સોહમ સરે ગઈકાલે લાઈવ લેક્ચર લીધો હતો. સેક્શન બીના મોસ્ટ આઈએમપી પ્રશ્ન કરાવ્યા હતા. એમાં જુઓ 3.2K વ્યૂઝ, 3.8K વ્યૂઝ. હવે આ વ્યૂ પણ અમારા માટે બહુ મોટી કહેવાય. હવે તમે કહો સાહેબ આ તો 3.2 અને 3.8 જ છે. તો જેમ સબસ્ક્રાઈબર્સ તમારા વધારે હોય ને એમ યુટ્યુબ રીચ વધારે દેખાડે. અને જેમ રીચ, કારણ કે તમને ક્યાંક ને ક્યાંક સર્ચમાં પહેલાં આવો અથવા તો યુટ્યુબમાં તમે ખોલો એટલે ઉપર આવો તો લોકો જોશે. આ રીચ કઈ રીતના વધે? તો કે જેમ તમારા સબસ્ક્રાઈબર વધશે ને એમ રીચ વધતી જશે. આપણો ધ્યેય છે કે ગુજરાતનો કોઈ પણ વિદ્યાર્થી એક પણ વિષયમાં ફેલ ન થવો જોઈએ. ગુજરાતની અંદર બોર્ડનો કોઈ પણ સબ્જેક્ટ લઈને વિદ્યાર્થી બેઠો હોય તો એ બધાય સબ્જેક્ટની અંદર પાસ જ થવો જોઈએ અને પોતાની ક્ષમતા કરતાં 20% વધુ રિઝલ્ટ લાવવો જોઈએ. બધાય ટોપર, બધાય રેન્કર નહીં બને ને. કેટલાકની 50% ક્ષમતા છે તો એ 70 પગવો જોઈએ, 60 વાળો 80 પગવો જોઈએ, 80 વાળો 95 પ્લસ 99 સુધી પહોંચવો જોઈએ, 90 ઉપર છે એ તો 99.99% સુધી જ પહોંચવો જોઈએ. એ હેતુથી અમે સતત તમારા માટે રોજ લાઈવ લેક્ચર લઈને આવીએ છીએ અલગ અલગ સબ્જેક્ટના. અત્યારે વિદ્યાર્થી માટે ગુજરાતીના લાઈવ લેક્ચર શરૂ છે, વિજ્ઞાનના લેક્ચર શરૂ છે, ગણિતના લેક્ચર શરૂ છે અને ઇંગ્લિશના લેક્ચર શરૂ છે. તમે હજુ જો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો કરી લો, કારણ કે હવે આપણો ટાર્ગેટ છે કે આપણે બોર્ડ એક્ઝામ તમારી શરૂ થાય ત્યાં સુધીની અંદર આપણે 2 લાખ સબસ્ક્રાઈબર સુધી પહોંચવું છે. અહીંયા દરેક સબ્જેક્ટના લાઈવ લેક્ચર રોજ આવતા જ હશે, એ તમારે જોવાના છે. જોરદાર જબરદસ્ત ઝકાસ અમે ભણાવીશું અને જે આઈએમપી આપીશું 110% જેની અંદરથી પૂછાય ન પૂછાય તમારે ખાહડું મારું માથું. બરાબર છે. હવે વાત કરીએ છેલ્લા 7 દિવસની સ્ટ્રેટેજી. ભાઈ છેલ્લા જ્યારે એક્ઝામના 7 દિવસ બાકી હોય ત્યારે આપણે કઈ રીતે તૈયારી કરવી જોઈએ, તો એના રોડ મેપની હું વાત કરું તો પહેલાં જુઓ, હવે તમારા લોકોને છેલ્લા 7 દિવસ સરસ મજાનું તમારે કામ કરવું જોઈએ પ્લાનિંગ બનાવવા ઉપર કે એક સ્ટ્રેટેજી બનાવવી જોઈએ. તમારે 3 ભૂલ કરવી જોઈએ છેલ્લા 7 દિવસમાં. 3 ભૂલ કરવી જોઈએ. પહેલી ભૂલ, અગર તમે સ્કૂલ જાતા હો તો છેલ્લા 7 દિવસ સ્કૂલ ન જવું જોઈએ. બીજી ભૂલ, અગર રાઉન્ડના પેપર તમે લખતા હો તો હવે લખવા ન જોવે. અને ત્રીજી ભૂલ, તમારા ફેમિલીમાં કે તમારા પરિવારમાં હવે કોઈ પણ ફંક્શન હોય કે કોઈ પણ તહેવાર હોય તમારી હાજરી ન હોવી જોઈએ. આ 3 ભૂલ તમારે કરવાની છે જો સારું રિઝલ્ટ લાવવું છે તો. અગર તમે આ 3 ભૂલ કરી તો તમારા લોકોનું સારું રિઝલ્ટ આવશે. પહેલી ભૂલ, છેલ્લા 7 દિવસ સ્કૂલ નહીં જવાનું. રોજ આટલું સરસ મજાનું પ્લાનિંગ બનાવો કે તમે 12 કલાક વાંચતા હોવા જોઈએ, સેલ્ફ સ્ટડી કરતા હોવા જોઈએ, જેમાં ખાલી વિડીયો જોતા હોવા જોઈએ નહીં. બરાબર. બીજી ભૂલ, રાઉન્ડના પેપર લખતા હો ન લખવા જોઈએ. અને ત્રીજી ભૂલ, કોઈ પણ તહેવાર, કોઈ પણ ફંક્શન આપણી ગેરહાજરી હોવી જોઈએ, જ્યાં આપણી હાજરી જ ન હોવી જોઈએ. ડન? ઓકે. તો તમારે પ્લાનિંગ બનાવવાનું છે. પ્રેક્ટિસ. હવે તમારા લોકોને ફોકસ રિવિઝન કરવાનું છે ને પ્રેક્ટિસ કરવાની છે. અને ત્રીજું તમારું જે છે એ પરફોર્મ કરવાની છે. હવે એના આપણે ચર્ચા કરીએ 7 દિવસ માટે. પહેલી વસ્તુ ધ્યાન રાખો, તમારો જે ગોલ છે કે નહીં, તમારી આગળ નોલેજ તો છે પણ એને માર્ક્સમાં કન્વર્ટ કરતા આવડવું જોશે. બરાબર. જો અહીંયા હું લખ્યું કન્વર્ટ નોલેજ ઇન્ટુ માર્ક્સ. ભાઈ આટલું બધું ન ગોખો કે પેપર બાકી રહી જાય. તમને અગર 4 માર્ક્સનો સવાલનો જવાબ પૂછાય છે તો 8 થી 10 મુદ્દા મોર દેન ઇનફ છે. જે અગત્યના છે એ જ લખો. પછી તમે જે મોટા સવાલ જવાબ છે એમાં વધારે લખીને પછી છેલ્લે તમે પોગશો તો સમય ઘટશે. તો બકુડા તમારી આગળ નોલેજ ગમે એટલું હોય પણ 2 માર્ક્સનો સવાલ છે તો 5 થી 6 જ મુદ્દા લખવાના. અગર 3 માર્ક્સનો સવાલ છે તો 3 દુને 6 વધીને 8 મુદ્દા લખો. અને 4 માર્ક્સનો સવાલ છે તો 10 મુદ્દા લખો. વાર્તા પૂરી કરો. અને અગત્યનું હોય એ જ લખવાનું. અને બેઠું શબ્દશ ગોખવા નથી જવાનું. વાંચવાનું છે, સમજવાનું છે, વ્યાખ્યા શબ્દશ લખવાનું છે, મુદ્દા લાઈનમાં લખવાનું છે. અને અંદર આપણી ભાષામાં અંદરનો કન્ટેન્ટ લખશો તોય તમને માર્ક્સ મળશે. ઓકે, બરાબર. બીજી વસ્તુ, આ વિનિંગ માઇન્ડસેટ. કન્સિસ્ટન્સી સાથે તમારા લોકોને રોજ 12 કલાક તો વાંચવું જ જોઈએ પણ 8 કલાકની ડેઈલી ઊંઘ પણ જોઈએ. કારણ કે પછી એટલું બધું તમે ઉજાગરા કરો કે એક્ઝામના ટાઈમે તમે પેપર દેવા જેવા જ ન રહ્યા. તમારી હેલ્થ ખરાબ થઈ ગઈ, તમારી તબિયત ખરાબ થઈ ગઈ તો કોઈ કામની નથી મહેનત. એટલે તમારે
7 થી 8 કલાકની ઊંઘ લેવાની છે અને સાથે સાથે કન્સિસ્ટન્સી સાથે તમારે 12 થી 14 કલાક વાંચવાનું છે. કઈ રીતે વાંચી શકાય એના ઉપર આપણે ચર્ચા કરીએ. છેલ્લા 7 દિવસનું મસ્ત મજાનું આપણે કામ કરવાના છીએ. જો હવે બીજી વસ્તુ, હવે તમારે શું કરવાનું છે, એનસીઆરટી બુક તમારી જે છે એ તમારે રિફર કરવાની છે, તમારી ટેક્સ્ટ બુક. એમાં તમે કહો ને સાહેબ કેમાંથી પાકું કરવું? એનસીઆરટી. સેમ્પલ પેપર કયા કરાય હું તમને કહું. તમારી આગળ કોઈ પણ પ્રકાશનના પેપર હોય, ગાલા હોય, લિબર્ટી હોય, કુમાર હોય કે બીજા કોઈ પણ પ્રકાશન હોય, ગમે એ પેપર હોય, ગમે એ પ્રકાશન હોય, દીકરાઓ 6 પેપર કડકડાટ કરી નાખવા જોવે. ત્રીજી વસ્તુ, પ્રીવિયસ ક્વેશ્ચન પેપર 2019 2025ના પેપર ગોતો. એમાં વચ્ચે કોવિડના સમયના નહીં મળે, એટલે આમ તમે 2022થી કે 23થી ગોતો અને 19-20ના ગોતી લો. ડન છે. વચ્ચે એક બોર્ડ એક્ઝામના તમને પેપર નહીં મળે, બાકી બધા મળી જશે. તો પ્રીવિયસ ક્વેશ્ચન પેપર જોઈ લેજો, તમને આઈડિયા આવે કે. અને તમને શું લાગે, મારે તમારા માટે પ્રીવિયસ યરના બોર્ડના પ્રશ્નપત્ર સોલ્વ કરાવવા જોઈએ લાઈવ લેક્ચરમાં? અત્યારે ઓલરેડી આ સોમવાર છે, સોમ મંગળ બુધ ગુરુ શુક્ર, આ 5 દિવસ હું લાઈવ લેક્ચર લેવાનું છું. સોમવારે 10મું ચેપ્ટર, મંગળવારે 11મું, પછી બુધવારે છે 12મું, 13મું થઈ ગયું, એટલે ગુરુવારે આપણે કરશું 14મું, શુક્રવારે આપણે કરશું 6ઠા ચેપ્ટર પ્રમેય. નહીં, રોજ રાત્રે 9 થી 11 મારા લેક્ચર હશે. આ લેક્ચરની અંદર ઓલરેડી મેં 10 ચેપ્ટર વન શોટની અંદર પતાવી દીધા છે. આ 5 ચેપ્ટર બાકી છે, જે હવે સોમ મંગળ બુધ ગુરુ શુક્ર કરવાના છીએ. શનિવાર રાત્રે કરી નાખું છે. મને કોમેન્ટમાં આન્સર આપો તો હું તમારા માટે લઈને આવી જઈશ. એના પછી આગળ વ્યા જાઓ. પછી ગોલ્ડન રૂલ શું ભાઈ? તો કે ભાઈ હવે ન્યૂ ચેપ્ટર કરવા નથી, ન્યૂ ચેપ્ટરને અડવા નથી. જે થઈ ગયું છે, જે આવડે છે, જે તમે પાકું કર્યું છે એને રિવાઇઝ કરો. હે ને? નવું ન કરવા જાઓ. જે આવડે છે એને વધારે મજબૂત કરો. એ થઈ જાય પછી જ નવું કરો, ત્યાં લગી નવું ન કરો. 7 થી 8 કલાકની ઊંઘ જોશે. ઉજાગરા એટલા બધા નહીં કરવાના કે પછી એક્ઝામના ટાઈમે તબિયત ખરાબ થાય ને આપણે પેપર ન લખી શકીએ. બરાબર. હવે તમે સ્ટડી કરવા બેઠો તો બહુ સિમ્પલ છે ભાઈ. 45 મિનિટ વાંચો અને પછી 10 મિનિટ તમે વિચારો. ઊભા થઈ જાઓ જ્યાં વાંચતા હોય ત્યાંથી અને વિચારો કે મારે કેટલું પાકું થયું, આ થઈ ગયું. એક વખત હાલતા પાણી પીતા, એક્સરસાઇઝ કરતા યા નાસ્તો કરતા સ્ટ્રેચિંગ કરીને પાછું કલાક વહી જાય. રીતના 3 કલાક બેઠો તમે. અમે વિદ્યાર્થીને અહીંયા એ રીતે જ વચાવ્યા છે. ઓફલાઈનની અંદર ભાવનગરની અંદર આલ્ફા એકેડમી અમારું હલુરિયા ચોક પાસે છે. ઓનલાઈનનું નામ છે પેન્ડેટ, ઓફલાઈનનું નામ છે આલ્ફા એકેડમી ભાવનગર. આ બંને વસ્તુની અંદર અમે આલ્ફામાં ખાસ શું કરાવીએ, અમે વિદ્યાર્થીને 3 થી 6 બોલાવીએ. સવારે જે સ્કૂલ જતા હોય ને, જે બપોરે સ્કૂલ જતા હોય ને સવારે 7:30 થી 10:30 બોલાવીએ. એ વિદ્યાર્થીને શું કરાવીએ, અડધી કલાક વાંચવાનું. કઈ રીતે વાંચવાનું? તો કે પોતાનો અવાજ પોતાને સંભળાય એ રીતે વાંચવાનું. અહીંયા ટાઈમર શરૂ હોય, અડધી કલાક પછી પૂછીએ, બોલ ભાઈ શું થયું, કેટલું થયું, અને ટાર્ગેટ આપેલો એ ટાર્ગેટ પ્રમાણે વાંચવાનું. તો અહીંયા તમારો અવાજ તમને સંભળાતો એ રીતે તમે વાંચશો, તમારું મગજ નહીં ભટકે, તમે ફોકસ જ રહેશો. હું સ્પીડમાં એટલા માટે બોલું છું કે તમારો સમય બરબાદ નથી કરવા માંગતો. નેક્સ્ટ આગળ વ્યા જઈએ બકુડાઓ. નેક્સ્ટ જે છેલ્લા 7 દિવસ બાકી છે કે સિલેબસ ઓડિટ એટલે તમે એક સિલેબસ ગુજરાતી પકડો છો, પહેલું પેપર ગુજરાતી છે તો છેલ્લા 7 દિવસ બાકી છે તો 2 સબ્જેક્ટ ઉપર વધારે ફોકસ કરવું જોઈએ. તમારે સવારે કરવું જોઈએ 3 કલાક ગુજરાતી, સ્કૂલ બુલ કાંઈ નહીં. 3-4 કલાક સવારે ગુજરાતી લઈને જ બેઠવાનું, બપોર વિજ્ઞાન લઈને જ બેઠવાનું. કારણ કે 27 તારીખે રજા છે ને 28 વિજ્ઞાનનું પેપર છે. સમજાણું બકા? વિજ્ઞાનના પેપરની અંદર હારાના ઘૂઘરા શેકાઈ જાય છે. એટલે સવારે પકડો તમે ગુજરાતી, બપોર પકડો વિજ્ઞાન, રાત્રે કરો ગણિત. કારણ કે આખા દિવસના થાકેલા હોય, પાકું ન થાય, પણ ગણિત દાખલા તો થાય. સમજાણું કે નહીં? તો આવી રીતના દિવસના સવાર 4 કલાક ગુજરાતીને આપી દો, બપોરની 4 કલાક વિજ્ઞાનને આપી દો, રાતની 2 કલાક ગણિતને આપી દો. મજા 7 દિવસ આવી રીતના કરો. ગુજરાતીની તૈયારી, વિજ્ઞાનની તૈયારી, ગણિતમાં 5 દિવસની તો રજા છે જ. તેમાં હું તમારો મોટો ભાઈ બેઠો, તમારે ચિંતા નથી કરવાનું. હમે ફિર ક્યાં ગમે, આખું ગણિત 5 દિવસમાં પૂરું કરાવીશ. હું બેઠો ને આખું ગણિત 5 દિવસમાં. તમારા માટે લોન્ચ થાય છે જાગરણ બેચ. 29 ફેબ્રુઆરી તો ન આવે, 1 જાન્યુઆરીથી આપણે આમ તો 28થી જ શરૂઆત કરી નાખશું. 28થી જાગરણ બેચ શરૂ. જાગરણ હે ને? રોજ રાત્રે 9 થી 1ના લેક્ચર, 4 કલાકના 9 થી 1ના લેક્ચર. મજા કરો, તમે છો ને હું છું. તમારા ગણિતના 4 દિવસની અંદર હું આખું સિલેબસ કમ્પ્લીટ કરી નાખીશ. તમને મજા આવી જશે. તમારી સાથે ટાઈમ ટેબલ આવી જશે. મજા કરો. હાલો આગળ. પછી ભાઈ અહીંયા ધ્યાન રાખજો, સ્ટ્રેટેજિક પ્લાન શું છે ભાઈ? તો સ્ટ્રેટેજિક પ્લાન છે કે ક્રિએટ 7 days ટાઈમ ટેબલ. બહુ ટાઈમ ટેબલ મેં તમને કહી દીધું. હવે તમે સમય એડજસ્ટ કરો. સવાર 4 કલાક ગુજરાતી, બપોરે 4 કલાક તો કે વિજ્ઞાન, સાંજે 2 કલાક ગણિત. પેલો
આ 3 સબ્જેક્ટના તમારા પેપર છે, બરાબર ને? 26 તારીખે, 28 તારીખે અને 6 તારીખે સ્ટાન્ડર્ડ મેથ્સ 1 10 તારીખે. આ 7 દિવસ આ 3 સબ્જેક્ટ કરો એટલે તમે રિલેક્સ થઈ જશો. બાકીના સબ્જેક્ટ માટે ટાઈમ ટેબલમાં આપીશ, ચિંતા ન કરો. પછી શું કરવાનું ભાઈ? રિસોર્સિસ બધાય જ્યાંથી તમારે પાકું કરવાનું છે ને એ ભેગું કરવાનું. તમારે કાંઈ ન કરવું હોય ને, અમે જે લાઈવ લેક્ચરની અંદર ભણાવ્યું છે ને એ કરી નાખો. અમે જે આઈએમપી પ્રશ્ન આપ્યા ને એ કરી નાખો. એની પીડીએફના સ્ક્રીનશોટ લઈ લો, વાંચવા મળો. અને જો તમારા લોકોને પીડીએફ જોતી હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર શું કહેવાય કે વોટ્સઅપ ચેનલ આપણી આપેલી છે. એ વોટ્સઅપ ચેનલ તમે શું કહેવાય કે ફોલો કરી લો. અમે ત્યાં તમને પીડીએફ પણ આપી દઈશું. વોટ્સઅપ ચેનલ ખાસ ફોલો કરી નાખજો. હાલો આગળ. હવે જુઓ જરાક. હવે સૌથી પહેલાં તમે આ એક વસ્તુ રહી ગઈ કે સિલેબસ તમે જ્યારે એનાલિટિક્સ કરો છો ત્યારે એબીસી એનાલિસિસ ખાસ કરવું. એ એટલે શું? કે જે ટોપિક તમારા સ્ટ્રોંગ છે, તમને આવડે છે. બી જે મોડરેટ છે, મીડિયમ છે, અડધું આવડે છે, અડધી ભૂલ પડે છે. અને સી જે ટોપિક તમારા વીક છે. તો જે વીક છે ને પહેલાં એ ઉપાડો. જ્યારે સવારે તમે જાગો ને તો સૌથી પહેલું કામ શું કરવાનું? જે નથી આવડતું નહીં કરવાનું, કારણ કે માઇન્ડ ફ્રેશ હોય. બપોરે બેઠો વિજ્ઞાન તો જે નથી આવડતું એ કરવાનું. તમારે પહેલી 2 કલાક એ જ કરવાનું. 2 કલાકમાંથી પછી જે 1 કલાક વધે છે એમાં જે મીડિયમ ટોપિક હોય છે એ કરવાનું. છેલ્લી કલાક જે વધી જે આવડે છે એને રિવાઇઝ કરી નાખવાનું. 4 કલાક આવી રીતના તમે ડિસ્ટ્રીબ્યુટ કરો એટલે જગોમગો થઈ જાય. બરાબર છે? ઓકે. હવે મેથ્સ એસએસટી એની ચર્ચા આપણે પછી કરશું. મેથ્સના પેપર માટે અલગથી આવશે, એસએસટીનું અલગ આવશે. ડેઇલી એક્શન પ્લાન. આ ડેઇલી એક્શન પ્લાન જોઈ લો શું છે. દરરોજ તમારે લોકોને 20 થી 30 ક્વેશ્ચન જે છે કે નહીં એ સોલ્વ કરવા જોઈએ. હા, ખાલી તમે વાંચે રાખો ને એમ નહીં હાલે. તમે પ્રશ્નપત્ર લઈને બેઠો. હું તો શું કરું ખબર? હું જ્યારે ભણતો ત્યારે હું કરતો, તમારે કદાચ જો મન થાય તો એવું કરી શકાય. તમે માનો કે ભાઈ વિભાગ બી ઉપાડ્યો 6થા પેપરનો, ગુજરાતીનો. વિભાગ એ ગદ્ય હોય, ગદ્ય ઉપાડ્યો. હાલો, ગદ્ય ઉપાડ્યું. અડધી કલાકમાં વિભાગ એ 6થા પેપરનો, પછી 5મા પેપરનો, પછી 4થા, પછી 3જા, પછી બીજા, પછી પહેલા. 3 કલાકની અંદર 6 પેપરનો વિભાગ એ પાકો થઈ જાય પહેલા દિવસે. બીજા દિવસે 3 કલાકની અંદર 6 પેપરનો વિભાગ બી પાકો કરવાનો. 3જા દિવસે વિભાગ સી કરવાનો. 4થા દિવસે એટલે કે વ્યાકરણ કર્યું. 4થા દિવસે લેખન વિભાગ કરો. 4 દિવસમાં ગુજરાતી પૂરું કર્યું. 5મા દિવસે પેપર લખવા બી જાઓ 10 થી 1 બોર્ડના ટાઈમ પ્રમાણે. આવી રીતના સેમ વિજ્ઞાનમાં કરો દીકરાઓ. બરાબર? 1 દિવસ 4 કલાક બેઠો છો, 6થા પેપરથી શરૂઆત કરવાની. પહેલાથી નહીં કરવાની, 6થાથી કરવાની. 6થાથી પહેલા તરફ આવો. 6થું, 5મું, 4થું, 3જું, બીજું, પહેલું. વિભાગ એ ઉપાડો, કરી નાખો. 3-4 કલાકમાં વિભાગ એ 6 પેપરનો. વિભાગ બી કરો. ઓપ્શન સાથે ના હોય તો ઓપ્શન કાઢી નાખવાના. 13માંથી 9 કીધા તો 9 જ કરો. 9માંથી 6 કીધા તો 6 જ કરો. 8માંથી 5 કીધા તો 5 જ કરો. પણ એક વસ્તુ ધ્યાન રાખો. માનો કે 34મો સવાલ તમે ઓપ્શનમાં કાઢ્યો 6થા પેપરમાંથી, તો એ પછી ઠેઠો ઠેઠ પહેલા પેપર લગી 34મો સવાલ કરવાનો જ નહીં. સમજાણું? કારણ કે એ સેમ ચેપ્ટરનો હશે, જેથી ઓપ્શનમાં આખું ચેપ્ટર નીકળી જાય. ડન છે? ઓકે. હાલો, હવે અહીંયા ધ્યાન રાખો. આ થઈ ગયું તમારું સેક્શન ડી માટે. ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. બહુ વધારે નથી લખવાનું. સેક્શન ડીમાં આટલા મોટા મોટા સવાલના જવાબ લખો કે 2 સવાલ પાછળ છેલ્લે બાકી રહી જાય. પછી ખબર પડે લે હું તો પેપર 72નું જ લખીને આવી કે 75નું જ લખીને આવ્યો. તો અહીંયા તમારા ડોહા 80માંથી 5 માર્ક તો કે 8 માર્ક તો આમનામ ઘટી ગયા, કારણ કે તમે લખ્યું જ નથી. માર્ક્સ ના આપે. આ ન થવું જોઈએ. બરાબર? ઓકે. હવે અહીંયા બાકી મેં તમને કીધું કે ભાઈ મેથેમેટિક્સનું આપણે અલગથી લાવશું. સાયન્સનું મેં તમને કીધું 2 થી 3, પણ હું તમને 2 થી 3 ની બદલે 4 એટલા માટે કહું છું કારણ કે સાયન્સ થોડોક ટિપિકલ તો વિષય છે અને છેલ્લે તમારી પાસે સમય નથી, એટલે સાયન્સ માટે ધ્યાન રાખવાનું. હવે અહીંયા ધ્યાન રાખવાનું. હું તમને છેલ્લે અહીંયા આવી જાઉં, રિકોલ. ઓકે. હવે જો રિકોલ એટલે યાદ કરવું. તમે બધું વાંચ્યું તો ખરા, પણ પેપર લખતી વખતે જ ભૂલાઈ જાય છે. કેમ ભૂલાઈ જાય છે? કારણ કે તમે લોકો વાંચ્યા પછી અને એક વખત લખી નથી લેતા. યાદ રાખો, બહુ સરસ મજાની સેસ છે, બહુ સરસ મજાનો થોટ છે, કહેવત છે. શું? તો કે જ્ઞાનને કલમ વડે કેદ કરો. હજી એક વખત, જ્ઞાનને કલમ વડે કેદ કરો. મતલબ શું? તો તમારી આગળ નોલેજ છે ને એ મોઢે લખો એટલે એ કેદ થઈ જાય. કેદ થઈ જાય એટલે સચવાઈ જશે, યાદ રહી જશે. સમજાણું? અને જે વસ્તુ તમે રિવિઝન નથી કરતા એ વસ્તુ ભૂલાઈ જશે. યાદ રાખજો. ઉપરવાળાએ આપણું મગજ જે છે ને એ બહુ સરસ બનાવ્યું છે અને આપણને સૌથી સારી આદત આપી છે ને ભૂલવાની આદત છે. જો માણસમાં ભૂલવાની આદત ન હોય ને તો માણસ જીવી જ ન શકે. આ ભૂલવાની આદત છે ને એ બહુ સારી આદત છે. તમે એમ કહો સાહેબ આ તો નેગેટિવ પોઈન્ટ કહેવાય. ભૂલવાની આદત કાંઈ સારી આદત થોડી કહેવાય, સારી આદત કહેવાય. કેમ? તમારી યાર જિંદગીમાં કેટલાક એવા હાદસા બન્યા વગર તમે ભૂલો નહીં તો એ તમે જિંદગી જીવી જ ન શકો.
સમજાણું કે નહીં? આપણા પરિવારમાંથી કોઈક છૂટું થઈ જાય આપણને કેટલું દુઃખ લાગે. એ જ દુઃખ છેલ્લા દિવસ સુધી હોય તો મને થોડો જીવી શકે. એ તો સમય સાથે દુઃખ શું થઈ જાય, ઓછું થતું જાય. ખ્યાલ આવ્યો કે નહીં? તો એ ભૂલવાની આદત છે તો એ ફાયદો છે. તો આપણું મગજ બાય ડિફોલ્ટ ભૂલવા માટે સેટ થયેલું છે. તો હવે એને યાદ રખાવું હોય તો શું કરવાનું? મગજ કેમ નક્કી કરશે કે આ માહિતી યાદ રાખવાની છે કે આ માહિતી યાદ નથી રાખવાની? સિમ્પલ વસ્તુ, જે વસ્તુનું સતત રિવિઝન થતું રહે, પુનરાવર્તન થતું રહે, એ વસ્તુ યાદ રહે. જે વસ્તુનું રિવિઝન ન થાય એ વસ્તુ યાદ ન રહે. આ નિયમ છે. સમજાઈ ગયું? ખ્યાલ આવ્યો? તો અગર તમારે કોઈ વસ્તુ યાદ રાખવી છે લાંબો સમય માટે તો તમારે એને રિવાઇઝ કરવી પડશે અને એને કહેવાય રિકોલ. ધ્યાન રાખજો. તો ભાઈ ક્વિક રિવિઝન શીટ બનાવો ફાઇનલ રિવ્યુ માટે. બરાબર? ફાઇનલ રિવ્યુ એટલે શું? તમે એક ચેપ્ટર લર્ન કર્યું, હવે એના જેટલા ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એક જ પેજની અંદર સરસ મજાના લખી નાખો ને એના બધા નાના 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 પોઈન્ટ લખી નાખો. એક પેજમાં એક ચેપ્ટર પૂરું થઈ જવું જોઈએ. આપ નજર નાખી ઉપરથી એટલે આખું ચેપ્ટર આવી જાય. બીજું, એક્ટિવ રિકોલ. હવે રિકોલ કરવા માટે બોલો, સ્પીક લાઉડલી, જોરથી બોલો. જો અહીંયા હું કે સ્પીક આઉટ લાઉડ. બરાબર? રાઇટ ડાઉન, જેટલા કી ટર્મ છે એ લખો. બરાબર? પછી શું છે, જ્યારે પણ તમે હવે રિવાઇઝ કરવા બેઠો, આખા દિવસમાં જે કંઈ પણ કામ કર્યું તમે એક બુકમાં જે એક પેજમાં બનાવી એને કહેવાય સમરી, સારાંશ. એના ઉપર સતત નજર નાખતા રહ્યો કે જેથી કરીને આપણને યાદ રહી જાય, ભૂલાય ન જાય. ઓકે. પછી વિઝ્યુઅલ મેમોરી. આપણી મગજ જે છે ને, આપણે આકૃતિ જોઈ હોય, આપણે લોકોએ કલરફુલ ઇમેજ જોયું હોય તો એ આપણને યાદ રહે, આપણે સાંભળ્યું હોય એ આપણને યાદ રહે. તો સતત એ તમે જોતા લ્યો ને. બીજી એક સરસ મજાની વાત કહું, અગર કોઈ સવાલનો જવાબ લાંબો સમય સુધી યાદ રાખવો છે ને તો આ ટોપર ટેકનિક છે. શું છે ટોપર ટેકનિક? એ છે કે તમારા સવાલના જવાબ પાકા થઈ ગયા પછી તમારા મોબાઈલમાં તમે એને રેકોર્ડ કરો અને પછી એ જ સવાલના જવાબ તમે સાંભળો. જ્યારે સૂતા હો, હાલતા હો, જતા હો. તેનાથી ફાયદા શું થાય કે તમારા અવાજનો તમારો જવાબ તમે સાંભળશો તો એ રિકોલ થઈ જશે, એ રિવાઇઝ થઈ જશે. સિમ્પલ વસ્તુ છે. તો આ કરો. બરાબર? પછી તમારી એક્ઝામ કીટ અત્યારથી તૈયાર રાખો. તમારું પાઉચ, તમારી પેન્સિલ. પરીક્ષામાં જતાં પહેલાં શું ધ્યાન રાખવું એના માટે વિડીયોઝ આવશે, પણ અત્યારથી હું તમને માહિતી આપી દઉં. તમારું આઈડી કાર્ડ છે, આધાર કાર્ડ આરોહાર રાખવાનું છે, તમારું પછી પેન્સિલ, ઇરેઝર, આ બધું હોવું જોઈએ. વોચ, ઘડિયાળ પણ તમારી આગળ કમ્પલસરી હોવી જોઈએ, પણ એમાં ડિજિટલ ક્લોક નહીં હાલે, સિમ્પલ ઘડિયાળ હશે હાલશે. કારણ કે સમયને નહીં જોશો તો જ્યારે છેલ્લી 10 મિનિટનો બેલ પડશે કે 1 કલાકનો બેલ પડશે ત્યારે ખબર પડશે ઓ બાપા 80માંથી હજી 40 માર્કનું બાકી. તો પહેલેથી ઘડિયાળ ઉપર ધ્યાન હોવું જોઈએ અને કેટલી કલાકમાં કેટલો પેપર પૂરો થાય, કેટલા વિભાગ કેટલા કલાકમાં લખવાય એ પણ આપણને ખ્યાલ હોવું જોઈએ. બરાબર? પછી શું છે ભાઈ, વોટર બોટલ આપણી આગળ ટ્રાન્સપરન્ટ હોવી જોઈએ ને સાથે સાથે શાર્પનર ને એ બધું હોવું જોઈએ. ટાર્ગેટ તમારો રાત્રે તમે જ્યારે પણ સુવા જાઓ, કેટલાક લોકો વહેલા સૂઈ જતા હોય 9-10 વાગે, કેટલાક લોકો 1 વાગે સૂતા હોય, પણ જ્યારે પણ સૂવો ત્યારે તમારી 7.5 કલાકની ઊંઘ હોવી જોઈએ. આપણી ઊંઘની સાયકલ 1.5 કલાકની છે. તો તમે જ્યારે સુવાનું નક્કી કરો ત્યારે 1.5 કલાક, 3 કલાક, 4.5 કલાક, 6 કલાક, 7.5 કલાક એમ સૂશો તો જાગશો તો ફ્રેશ હશો. પણ તમે 8 કલાકે જાગ્યા તો ફ્રેશ નહીં હો. તમે 6 કલાકે જાગ્યા તો ફ્રેશ હશો, પણ 5 કલાકે જાગ્યા તો ફ્રેશ નહીં હો. આપણી ઊંઘની સાયકલ છે ને 1.5 કલાકની છે. 1.5 કલાકે ઊંઘની સાયકલ પૂરી થાય તો 1.5 ને 1.5 3 કલાકે જાગી ગયા તમે ફ્રેશ હશો. તમે 4.5 કલાકે જાગ્યા ફ્રેશ હશો. બરાબર? એટલે આ ખાલી સમજાવું. બાકી સુવાનું તો કેટલું છે, 7 થી 8 કલાકની વચ્ચે, એટલે 7.5 કલાક આપણી ઊંઘ હોવી જોઈએ. તો આ તમારે બધું ધ્યાન રાખવાનું છે. તો છેલ્લા 7 દિવસની સ્ટ્રેટેજી: સવાર ગુજરાતી ઉપાડો, ઇંગ્લિશ મીડિયમવાળા ઇંગ્લિશ ઉપાડે, 3 કલાક 4 કલાક કરો, બપોર 4 કલાક વિજ્ઞાન ઉપાડો અને સાંજે ગણિત કરો. આ 7 દિવસ લગી તમે આવી રીતના કર્યું તો તમારે પહેલાં 3 પેપરની તૈયારી થઈ જશે. ગુજરાતીમાં વાંધો નહીં આવે, ઇંગ્લિશ મીડિયમવાળાને ઇંગ્લિશમાં વાંધો નહીં આવે. સાયન્સ તમે ઓલરેડી કર્યું હશે ને પાછા 7 દિવસ તમે સતત સાયન્સ કરશો એટલે ત્યારેય વાંધો નહીં આવે. અને છેલ્લે વાંધો નહીં આવે ક્યાં? તો કે ભાઈ ગણિતમાં તો પ્રોબ્લેમ જ નહીં આવે, એકે વિષયમાં નહીં આવે, કારણ કે અમે વિજ્ઞાન, સમાજ, ગણિત બધું કરાવીએ છીએ. પણ હું તમને બધા 10 ચેપ્ટર મેં 1 શોટમાં ફિનિશ કર્યા છે. તમે અહીંયા યુટ્યુબમાં લાઈવ લેક્ચરમાં જોશો તમને અહીંયા મળી જશે. જો અમે અહીંયા 4 કલાકના લેક્ચર લીધા છે, આંકડા શાસ્ત્રના એક સમ કરાવ્યા. જો દેખાય અહીંયા, હે ને? જો આ 1 શોટ છે. અમારી સિરીઝનું નામ છે 15 Day 60 Shots. બરાબર? જો અહીંયા 13મું ચેપ્ટર આંકડા શાસ્ત્ર છે. પછી આગળ આવી જાઓ, આ ચેપ્ટર નંબર 9 છે. પછી ચેપ્ટર નંબર 8 હશે અહીંયા પીપી. પછી ચેપ્ટર નંબર 8 છે. પછી ચેપ્ટર નંબર 7 હશે, હે ને? તો દરરોજ લાઈવ લેક્ચર હોય છે. તમે પેન્ટેડ ચેનલ સબસ્ક્રાઈબ કરી લો અને અહીંયા ડિસ્ક્રિપ્શનમાં તમને લોકોને વોટ્સઅપ ચેનલ આપી છે, ફોલો કરી લો. ત્યાં અમે તમને બધી માહિતી આપતા રહીશું. હારો લેક્ચર નોટ્સ અને PDF પણ શેર કરતા રહીશું. અમે ઠેઠ સુધી તમારી સાથે છીએ. તમારે મૂંઝાવાની જરૂર નથી.
ખાલી ટ્રસ્ટ કરો, મેં જે ટાઈમ ટેબલ આપ્યું એ રીતે કરો અને ખાલી લેક્ચર જો ન કરો, વાંચો, યાદ કરો કે જેથી કરીને તમારું પેપર સારું જાય. અને તમારે મૂંઝાવાની જરૂર નથી. આખી પેન્ટેડની ટીમ, 4 મોટા ભાઈઓની ટીમ કે 5 મોટા ભાઈઓની ટીમ, નરેન્દ્રભાઈને ગણી લઉં તો તમારી બાજુમાં ઊભી છે. અમે તમને ક્યાંય અટકવા નહીં દઈએ, ક્યાંય તમને લટકવા નહીં દઈએ. અમે તમારી સાથે છીએ તમારા પેપર પૂરા થાય ત્યાં સુધી. અને પેપર પૂરા થઈ ગયા પછી પણ લાઈફમાં કેરિયર ગાઈડન્સ માટે કે કેરિયર કાઉન્સેલિંગ માટે હંમેશા તમારી સાથે છીએ. વી આર વિથ યુ. તમારે ખાલી હારોહાર આગળ વધવાનું છે. અમે જે મહેનત કરાવીએ એ કરવાનું છે, અમે જે કહીએ એ કરવાનું છે. બાકી રિઝલ્ટ તમારું સારું આવે એના માટે અમે દોડીશું. મળીએ છીએ લાઈવ લેક્ચરમાં આજે રાત્રે 9 વાગે ગણિતનો, 6 વાગે તમારે લોકોને હશે ગુજરાતીનો, પછી વિજ્ઞાનનોય હશે, આજે ઇંગ્લિશનોય હશે. રોજ 4 લાઈવ લેક્ચર આપણી યુટ્યુબ ચેનલમાં હોય છે. ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો કરી લો. મિત્રોને શેર કરીને કહી દો કે ભાઈ મેઘાણી સર અને બીજા 4 મોટા ભાઈઓ એટલે 5 મોટા ભાઈઓની ટીમ આપણા માટે લડે છે. હાલ આવી જા લાઈવ લેક્ચરમાં. પેન્ટેડ સાથે છે અને હમ હે ફિર ક્યા ગમ હે. મળીએ છીએ. ગુડ બાય. Painted Painless Learning.